હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. ને ગુડ મોર્નિંગ બધાને, સુપ્રભાત. તો કેમ છો અને કેવા ગયા તમારા ફેસ્ટિવલ? પહેલા તો ઈ કયો. જો અમારા તો અમે તમને બતાવી દીધા કે પાણી ને બધું એન્જોયમેન્ટ ને બધું ભેગું હતું, પણ તમારે કેવું ગયું કહેજો બધાય. બાકી તો ઘરે બેઠા બેઠા એન્જોય કર્યો, ચોપાઈઠું રહીમાં ને થોડું ઘણું તમને મંદિરના દર્શન નહીં કરાવ્યા, બહુ એન્જોય કર્યો એમ. ગુડ મોર્નિંગ બધાયને. જો બધાય રેડી થઈ ગયા છે ને બધાય અત્યારે જાય છે અને કાનાને હિંચકો નાખો. હા, કાનાજીને હિંચકો નાખી આવી ને તમે તો રાત જ નાખી આપણે આવ્યા તો લાવો લઈ લીધો તો રાત્રે જ કાનાજીને હિંચકો નાખી દીધો તો અત્યારે જો બધાય મંદિરે જઈ આવી અને હિંચકો નાખતા આવી પછી બધું કામ ઉપાડવાનું હોય. હા, પછી આગળ કર્યા જાય ને આગળ બ્લોગ શૂટ લેતા જાય. હા, જોઈએ આજનો દિવસ તો કેવો હવે જાય. હા, તમારા બધાયના ફેસ્ટિવલ કેવા ગયા? હું ઈ જ કહું, but તમારા બધાના ફેસ્ટિવલ કેવા ગયા? તો કેવું? આમ તો ઓબ્વિયસલી બધાયને ને સિમિલર જ ગયા, કેમ કે મોરબીમાં બધાય બહુ વરસાદ બધા સૌરાષ્ટ્રમાં કોઈ મોરબી નહીં, ટોટલી ગુજરાતના ડેમ એને એક જ દિવસમાં બધાય ભરી દીધા. હા, વધારે એટલો બધો વરસાદ પડ્યો ન્યૂઝમાં ને સારું કહેવાય ને બહુ વધારે વરસાદ પડ્યો. ખરાબ કહેવાય કે ડેમ ભરાઈ ગયા એટલે શું કે હવે પાણીની તંગી ન પડે. ઓવર ડેમ ભરાય તો પાણી તો ક્યાંક નાખવું ને આપણે. સાચી છે કે ઓવર થઈ ગયો થોડોક. કાંઈ વાંધો નહીં, બાય હોપ કે બધું સારું થઈ ગયું હશે ને બધા એકદમ ફર્સ્ટ ક્લાસ હશો. હા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા, જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો મમ્મી, મંદિરે જઈ આવી? દર્શન કરી આવી. હા, કાનાની હિંચકો નાખી આવી. દર્શન કરીને તો ઘરે આવતા રહ્યા અને હવે હે ને પેલું કામ આપણે ઈ કરવાનું છે કે આપણે ગાડી હે ને હું આ પડી હે ઉપલા રોડ પર, કે બાઇક કઈ પંચર પડ્યું તો અહીંયા પડ્યું હે ને કારે પડી હે તો ઈ એને લેતો આવ નકર પછી અહીંયા કેટલા ટાઈમ પડ્યું રહે ને અહીંયા પંચર વાળું બાઇક પાછું. હે પપ્પા? પંચર વાળું બાઇક તો ઈ લઈ લઉં ને પછી આગળ હું કયો મેડમ શું કરું અહીંયા? બૂટ કાલ મેં પલાર નાખ્યા, પલરી ગયા એટલે હુકાતા બે કેટલાય દી થઈ છે, અઠવાડિયું હુકાતા થાય છે. એને વોશિંગ મશીન માં નાખી દીધું ન હાલે? ના હો, કાઈ નથી નાખો તમે. બૂટ ના હિસાબે આખું મશીન બગાડો એવા. વોશિંગ મશીન થોડું બગડે હવે બૂટ નાખી તો. નો નખાય પણ. તારી તો વાતું આવી જોઈએ બોલ. બૂટ નખાય બૂટ. નો નખાય પણ બોલું કર નાખે આખું. ઓકે આ તો કહું, મેં તો સજેશન માંગ્યું કે નાખી હકી એમ. ના, કાઈ નથી નાખવા આપણે. નાખતા હોય કે નાખી શકતા હોય તોય નથી નાખવા. હું એકલો જ તો નાખી દઉં. તમારના મમ્મી આ નક્કી નહીં, આ બૂટ હાચે નાખી છે અમે. આનું કાઈ નક્કી નહીં. કોઈ કીધું કે હાલો હુકાતા નથી તો એક સ્પિન કરી નાખું એટલે થઈ જાય એકદમ હુકા હાવ. કાઈ નો નખાય. બૂટ તો એમ રીતે ફૂકાઈ જાય આપોડા. તડકો એમાં હોય એવું વાતાવરણ થોડું એવું હોય ને એટલે નકર તો ફૂકાય જ જાય. તડકો આવે બે દી મુકાઈ જાય. હા. બે દી તો થાય જ ઓછામાં ઓછા બૂટ ને હુકાતા. થાય જ ને, જાડા હોય ને અંદર sponge આખા કેટલું? પલળા હે. નકર શું હોય આપણે જ્યારે વોશ કરી વરસાદ કેટલો હતો કાલે, હું રેલીમાં ગયો ત્યારે બધોય પલળ્યો તો બધી બૂટમાં જ આવ્યું હોય ને પાણીમાં આમ છપછપિયા કરતો જાતો હતો. ચંપલ પહેરી જવાતા તો પણ ખબર નહોતી વરસાદ એટલો બધો આવશે એમ. મેં કીધું થોડો ઘણો આવશે પણ આજ સારું થયું. આમ વ્હાઈટ હતા તો એટલા બધા બગડ્યા ને ધોવાઈ ગયા ને એટલે. નકર શું હોય પછી અંદર એક પાણી એકવાર ખરાબ આખા બૂટ ખરાબ કરી નાખે. અત્યારે શૂટ પતાવ્યું ને મેડમ એને રોવા માંડ્યા. જો ઈ તો મારું emotional એવું થોડુંક ઇમોશનલ શોટ હતો તો ખુશીના આંખમાંથી આહુડા આવી ગયા. આવી જાય ને યાર. હા, જો કે તમે બધા એ રીલ્સ જોઈ જ લીધી હશે. હા, જયારે આપણે વ્લોગ આવશે ત્યારે જોઈ લીધી છે ને તમને કેવી લાગી ને રીલ્સ અમને જરાક અભિપ્રાય આપજો કે અમે આગળ પણ આવા કંઈક ઓલો કરી આ ટાઈપની રીલ્સ શૂટ કરી. હે મને તો પર્સનલી હતું જ કે મારે આ ટાઈપની હે ને રીલ શૂટ કરવી ને કરવી જ છે. ફાઇનલ હતું જ. હા, તો અત્યારે જો ફાઇનલી થઈ ગયું છે શૂટિંગ અને ખરેખર ઇમોશનલ રીલ હતી મારા માટે તો સ્પેશિયલ. ના મજા આવી. મમ્મી કેવી હતી રીલ? સારી હતી. સારી હતી ને? ખુશીના ટપ પડવા માંડ્યા સિરિયસલી. અને મને એમ કે આહુણા પડવાનું રીઝન હું એક જ હતું મારા માટે કે ઘણા એવી છોકરીઓ છે જે મારા કોન્ટેક્ટમાં છે એમ, તો એમના ઘણે હે ને પ્રેશર આવે છે દીકરા દીકરીનું એમ. હા, આવે છે પ્રેશર. ભેદભાવ નો રહેવો જોઈએ. ભેદભાવ દીકરી અને દીકરા પ્રત્યેનો ભેદભાવ કોઈ દિવસ નો રહેવો જોઈએ. આ એક અમારો નાનકડો સ્ટેપ છે કે આનાથી જો કોઈ ભેદભાવ ઓલું કરવાનું બંધ કરી દે તો. હા, પણ જો કરવા વાળા તો નથી જ કરવાના. ઈ તો હવે એને કોઈ આપણે ઓલું ફોર્સફુલી તો ઓલું કરી ન હોય કોઈ. સાચી વાત ને મમ્મી. પણ આ તો એક વિડિયો તરીકે આપણો મેસેજ છે. હા, અમારું પર્સનલી ઓલું હતું કે અમારા ઘરમાં હે ને
મારું તો ઇવેન શું મારું કોઈ પણ નું હે ને દીકરા દીકરી પ્રત્યેનું જરાય આટલું કે હે ને ભેદભાવ હે જ નહીં હાવ કે દીકરો જોઈ ને ઓલું જોઈ ને ઈ ટાઈપનું જે આવે ભગવાન જે આપે ને ઈ આપણું મોલું હે બીજું કાઈ નહીં. એ તો બરોબર જ છે. ભગવાનથી મોટું શું કરવા થાવું જોઈએ? ના ના ઈ આપણા હાથમાં હે. ઈ કઈ કલર તો હે નહીં કે ના મારે પિંક કલર જોઈએ ના મારે બ્લુ કલર જોઈએ. સાચી વાત હે. તારી 100% બટા. માણસોએ તો હું કર્યું ખબર એને કલર કરી નાખ્યા કે હવે અમારે પિંક જ જોઈએ. હવે પિંક આવી ગયો ને તો હવે બ્લુ કલર જોઈએ. આ વસ્તુ આપણા હાથમાં નથી. આ વસ્તુ ઉપરવાળાના હાથમાં છે. આપણે સ્વીકારવી પડે. માણસમાં એક જ ઓલું છે કે સ્વીકારી જ નથી આવતા. કાઈ વાંધો નહીં. ઈ બધાને એ રીતે રહેવા દેવાય. હા બધાયની વાત નથી કરતા. કોક એક પર્ટિક્યુલર પોર્શન માં જે આ વસ્તુ કરે ને એમની વાત કરી છે. એવું ન કરાય. દીકરી એ આપણી જ છે ને. આપણે દીકરી નથી તો દીકરી હશે તો દીકરો આવશે ને. હા દીકરી સાચી વાત છે ને મમ્મી. 100% નથી માણસો અડધા કમુક નથી સમજતા. તો બસ આપણે આપણું થોડુંક યોગદાન દીધું છે રીલમાં. ટપક કરી કરી કાઈ કાઈ નહીં. એવું તો હાયલા કરે. સંસારમાં બધાય હરખા થોડા હોય યાર. એ તડકો છાયો સંસારમાં આવવાનો જ છે બટા. હા ના ના આપણા ઘરના 4 મેમ્બર ને બધાયના વિચાર અલગ હોય તો આવડી મોટી દુનિયા છે. ઓબ્વિયસલી વિચાર અલગ હોવાના જ. પણ ખાલી એટલું જ છે કે દીકરીઓને એટલું જ માન સન્માન આપો જેટલું તમે દીકરાને આપો. બેયને એક જ સરખા રાખો. કારણ કે બે વિના દુનિયા અધૂરી છે. બે વિના તમારા દીકરાને પૈણા હોય ત્યારે કેમ દીકરી ગોતવા હાલી નીકળ્યા હો તો પૈણ એમ નમ રખાય ને તો સિરિયસ છે. દીકરી જોઈ દીકરો જોઈ. સાચી વાત છે કે બરાબર વાત છે ને. બરોબર એટલે તો કહું ગામે ગામ માગા નાખશે એકો એક ગામ કે અમારું થઈ જાય બાયોડેટા નાખો ને તો ઘરે દીકરી આવે તો મોઢા બગાડી નાખે ઘણા લોકો. એ વસ્તુ ખોટી છે. જો હું હે ને જો મોઢે કેવા વાળી છે તમને બધાને ખબર જ છે મારો સ્વભાવ એમ. મને થોડુંક આ વસ્તુથી નો ગમે એમ કે આવા વિચારવાળા માણસો છે એમ. ઓય બધાય હરખા ન હોય ને ખુશી. જો આ સાહેબ હે ને ઠેઠ પાવભાજી લેવા ગયા તા એમ. આ ચશ્મા કામ રેખા પલરી ગયા એટલે વરસાદ આવ્યો વચ્ચે ઈ બાજુ વરસાદ હતો આ બાજુ વરસાદ નથી. ઈ બાજુ તો જોરદાર આવતો હતો. તો ઈ કે મારે પાવભાજી ખાવી હે તો ક્યારના ગયા તા બોલ અત્યારે જો પોણા 9 થવા આવ્યા. આશીષ કેવી ગળદી હતી ખબર ખુશી હદ વગરની ગળદી હતી. બધું પબ્લિક કેમ છે પાવભાજી લેવા જેવું ઈપડું હોય. અત્યારે તમારે જેમ બહારનું જ ભાવે હે તો પછી ઉપડે જ ને. મજા આવે. હાલો બધાય પાવભાજી ખાવા. હાલો બધાય પાવભાજી ખાવા. હમણાંથી આશીષ બધા એમ કે ખુશીના રસોઈના વિડિયો જોવા હે તો આપણે હવે એકાદ રસોઈનો વિડિયો એકદમ મસ્ત મજાનો નાખશી. ઓલી મેં નવીન આઈટમ કીધી હતી ને મેં જોઈ હતી ઈ બનાવશે. હા ઈ બનાવશી ખુશી. ઈ સાચી યાદ દેવરાયું. એક નવીન આઈટમ ખુશી ઓલું કહ્યું મસ્ત આઈટમ એ બનાવશું. ટ્રાય મારસી બરાબર ને. હાલો બધા મસ્ત નાસ્તામાં મજા આવે એવી વસ્તુ છે. હાલો પાવભાજી ખાઈ લ્યો. ગઈકાલે જન્માષ્ટમીનો જે પ્રોગ્રામ હતો ને તો ઈ તો એનો તો ઉપર થોડુંક પાણી ફરી વળ્યું હતું. પૂરે થોડુંક પાણી ફેરવી નાખ્યું હતું તો એ પ્રોગ્રામ હે ને આજે શિફ્ટ કરી નાખ્યો ને આજે હે ઈ પ્રોગ્રામ. તો હું મમ્મી અત્યારે જાય ઈ પ્રોગ્રામ જોવા. હાલો જાય બેટા. હા તો ખુશી નથી આવતી. મેં કીધું બહુ ભીડ હોય છે ને એવું હોય ને તો પછી મજા ન આવે. તમે બે જતા આવો. હું મોબાઈલમાં જોઈ લઈશ. મોબાઈલમાં જોઈ લઈએ. કાંઈ વાંધો નહીં હે ને ખુશી મોબાઈલમાં જોઈ લઈશ. અમે બે તો જોઈ આવી રાસ ગરબા ને એવું બધું આખો કૃષ્ણ જન્મોત્સવનું ને એવું બધું આખું ઓલું નાટક જેવું બધું રેડી કર્યું છે. બધું અલગ અલગ હે. મારી ફ્રેન્ડે રહી હે કે આવજો ભાભી પણ મેં તો ભીડ ને એવું હોય ને થોડુંક તો મને આમ જરાક એમ થાય રેવા ક્યો ને જાય પછી થકાઉકી થાય ને એવું થાય. ના ના એના કરતા એવોઇડ કરવું. એના કરતા હું ઘરે બેહું તમે વ્લોગમાં લઈ જાઉં બેઠા બેઠા જોઈશ. ઓકે શ્યોર. તમે મમ્મી બે જાવ. કા મમ્મી તમે જાવ? હું તો જવાની જ જાઉં. હાલો રેડી હવારના મમ્મી ખબર પડી ત્યારના મમ્મી તો રેડી છે. હું માર્કેટમાં ગઈ હતી સમાચાર લેતી આવી કે આજે છે પ્રોગ્રામ. મમ્મી જ લેતા આવ્યા કે કહે ને આજે ઓલો પ્રોગ્રામ કરવાના એ કે કાઈ નહીં તો જાતા આવો. હાલો 9 વાગ્યાનો ટાઈમ હતો હવે. હવા 9 થયા હવે જાય. જાવ તમે સમજા. જો અહીંયા પ્રોગ્રામ માટે ભીડ જમા થઈ ગઈ એકદમ. બધા જો કેટલી ભીડ છે. આયો રે શુભ દિન जब जब पाप और अधर्म का प्रकोप छाया तब तब मानवता की रक्षा के लिए धरती पर श्री विष्णु भगवान का अवतार आया.
આજથી ક્લોનિંગ શક્ય બન્યું હોય, ભલે કન્યા કેળવણી અને નારી સંરક્ષણની ગુણવાંગોના નગારા વાગતા હોય, છતાં પણ આજે કેટલાક સમાજમાં દીકરીને દીકરા જેટલું માન કે સન્માન તેમજ અધિકારો પ્રાપ્ત થતા નથી. અને એ 21મી સદીની કડવી વાસ્તવિકતા છે. જો ઘરે આવ્યો અત્યારે બધું પ્રોગ્રામ અડધો પૈતો ને અડધો હજી બાકી હે. મમ્મી હજી જોવે પ્રોગ્રામ. મેં કીધું હું તો જાઉં, હાલો કાંઈ વાંધો. અડધો પ્રોગ્રામ કર્યો ને જેટલી છોકરીઓએ પરફોર્મન્સ કર્યું ને અત્યાર સુધીમાં બધું સુપર પરફોર્મન્સ કર્યું હતું. બધું બતાવ્યું હતું. 10 અવતાર બતાવ્યા હતા, પછી અલગ અલગ કૃષ્ણ ભગવાનનું બધું બતાવ્યું હતું. એક નાટક હતું સ્પેસિફિક, બહુ સુપર નાટક હતું ખુશી. ઈ જ નાટક જે આપણે આજે જે સંદેશો આપ્યો ને આપણા રીલ થ્રુ, ઈ જ નાટક એમને દર્શાવ્યું હતું. એટલે ઈ ટાઈપનું હોય કે દીકરી એને સાપનો ભારો નથી અત્યારે. બહુ મજા. Daughter is not tension, daughter is equal to tension. વાવ, સાચી વાત. હા, 10 દીકરા બરાબર એ ટેન્શન નથી દીકરી. સુપર નાટકનો સાર એવો હતો કે પિતા હતા, એની દીકરી હતી કે પિતાને શું હોય કે દીકરી હારે વહી જઈ છે, અને પછી એમ પિતા સારી રીતે રાખતા હતા ઓલરેડી. પણ દીકરી હારે વહી ગયા પછી પિતા જયારે બીમાર પડ્યા ને તો જમાય અને દીકરી બે આવીને એમની સેવા કરી ને બધું કર્યું. એ રીતનું એમ તો કે દીકરી હાહારિયામાં જઈને તમારું ઓલું કરી શકે એવું નહીં કે અત્યારે તો બધી દીકરી કરે જ છે, બધી લગભગ દીકરી કરે. તો થોડા ઘણા બાકી છે એ બધા હવે સમજી જાય તો ઓલ વેલ એન્ડ ગુડ. સાચી વાત. અને સેમ મારી એ તો ખુદ બન્યું છે. હું તો કહું છું હા કે જ્યારે મારો ભાઈ એક્સપાયર થઈ ગયો, મારો ભાઈ પહેલા એક્સપાયર થઈ ગયો તો, અને પછી મારા પપ્પાને એડમિટ કર્યા ને ત્યારે કોઈ નતું, પણ હું એકલી ઊભી હતી. એ એક બહુ જ ખરેખર પ્રાઉડ કોમેન્ટ કરવાના જ છે જેને જોયું હશે ને. મારી ફ્રેન્ડ ના મમ્મી અને એને જોયું એ વસ્તુ કે હું ત્યારે ઊભી હતી. એટલે હે ને એવું તો છે જ નહીં એમ કે દીકરો હોય તો જ તમને ઘટપણનો સહારો મળે. મેન્ટાલિટી ખુશી મને એ બધું શેર કર. ખુશીએ પોતે એના પપ્પાને એકલા હાથે હોસ્પિટલમાં બધી ટોટલી સેવા એને ખુશીએ પોતાની. એવું નથી કે દીકરી હોય તો એ સેવા ન કરે, કે દીકરી ખુશી એકલી બધે કે હું બધે ધોળા ખટતી આમથી આ બધે દવા લેવા જવાની, પપ્પાને લઈ જવાના, મૂકવાના, બધું. કે કાઈ એટલે કાઈ એવી ખબર ન પડે, કાઈ નહોતું. ત્યારે તો એવડી ઉંમર નહોતી ખુશીની કે ઈ એટલું સમજી શકે એમ. તો ઈ ટાઈમમાં ખુશી એટલું ઓલું કર્યું. ડોક્ટર જે વસ્તુ લખી દે કે આ જગ્યાએ ચેકઅપ કરાવવા જવાનું, તો ઈ જગ્યા ગમે ત્યાંથી ધોળા ધોળ કરીને ગોતી લેતી. બોલો અત્યારે નો ગોતી એક આશીષ ખબર નહીં. આ એક ઇનબિલ્ટ પાવર આપે એટલો. ભગવાન આમ હોય ને આપણી હારે ઓલરેડી. અત્યારે હું કઈક ગોતવાનું ગઈ હું તો કેવી ફાફા મારું, પણ ત્યારે હું એકલી હે ને ઈ લખ્યું હોય ને ઈ જ વસ્તુ સેમ કે જો આ હે તો આ હે, અહીંયા જ જવાનું હોય છે, અહીંયા જાય બધું ચેકઅપ કરાવી આવું બધું. ઇવન મને ટ્રોલી હાંકતા કે કાંઈ આવડતું નહીં, પણ છતાંય હે ને ત્યારે બધું મેં કર્યું એમ. ભગવાન શક્તિ આપે હંમેશા. આપણા મા બાપની સેવા કરવામાં ઓબ્વિયસલી કોઈને ઓલું ન હોય. એમાં એવું ન હોય કે દીકરો હોય તો જ કરે, દીકરી ન કરે. દીકરી તો ખાલી સાપનો ભારો હોય, 20-21 વર્ષ રહે ને પછી વહી જાય, એવું છે જ નહીં. અને બરોબર કહેવાય જો દીકરી હોય નાટકનો સારે હારો હતો એમ. શૂટ કરવું હતું ને આખું શૂટ કરીને અપલોડ કરવું હતું, પણ આ વચ્ચે હે ને એકવાર મોબાઈલ બંધ થઈ ગયો, શૂટ બંધ થઈ ગયું, તો થોડોક વહી ગયો, પછી અડધો પાર્ટ વહી જાય, પછી પાછું મજા ન હોય ને આખું નાટક. થોડીક ક્લિપ હમણાં તમને બધે આખો પ્રોગ્રામ નું બતાવશે, અમે તમને મૂકી જ દીધું વિડીયોમાં, તો તમે જોઈ લેજો. જે આ વિડીયો મૂક્યો ને એમાં ઘણા બધાની કોમેન્ટ્સ આવી કે સાચી વાત છે દીદી તમારી. થેન્ક યુ આટલો બધો સપોર્ટ આપવા માટે. આવી ગયું તો ત્યારે હું બેઠી રોતી હતી. તો જો મને બિસ્કિટ ખાતી હતી ને તો અચાનક છે ને મારા માઇન્ડમાં એક ગેમ આવી. મેં એક જગ્યાએ જોઈ હતી ગેમ, તો મેં તો કેમ આશીષને આપણે ચેલેન્જ આપી, હાલો જોઈ કે શું કરે, કરીએ કે નથી કરી. મમ્મી આવી ગયા પ્રોગ્રામ જોઈ. મમ્મી આપણા સપોર્ટમાં આવી ગયા છે. આરતી હું તને સપોર્ટ કરીશ. મેડમે પ્રેક્ટિસ બધું કરી રાખ્યું લાગે, એવું લાગે મને. પ્રેક્ટિસ કાઈ નથી કરી. ઈ તો જો થાય તો થાય, નોય થાય, મારાથી નો થાય એવી વસ્તુ છે. બરોબર, કાઈ વાંધો નહીં, આ કહે તો ખરી. હા તો જો ગેમ એવી છે કે આ બિસ્કિટ છે, મારે આશીષને બેન રમવાની છે. આયા રાખવાનું બરોબર. આ બિસ્કિટ ને આઈડા વગર તમારે ખાવાનું છે. બરોબર, થઈ જાય
એક મોટું gift કેટલા આપજો. બિસ્કિટ? હા. એકલા જ બિસ્કિટ ખાવાનું કેટલા એટલે આમાં કેટલા ખવાય એકમાં નસું ખેંચે જાય મમ્મી. ઈ તો કહું. હાવ easy game ને એકદમ બેઠા બેઠા રમવાની છે તો મેં કેમ આપણે રમી લઈએ હાલો જોઈએ હવે હાલો. બરોબર હાલો. મમ્મી બિસ્કિટ બિસ્કિટ ઘટે ને તો તમે તાર બિસ્કિટ આપજો પણ હા, બિસ્કિટ આમ જ રાખવાનું ઓકે ઈ ગમે એમ રાખી ના આપણી એમ પાસે. જ બિસ્કિટ આમ જ હોવું જોઈએ આમ ઓકે હા, એમ. હાલો એટલે આ હા. ઉભારીઓ મને બતાવો એટલે આ 12 ભાગ રહેવું હા, જોઈએ હા. હાલો સ્ટાર્ટ કરશું આ ઉપાડ્યો. હાલો હાલો, 1 2 3. બા દાંત તો કઢાવો જોવું ને ક્યાં આવ્યું પોતે દાંત કાઢે. બે હરખું જ છે હો. આવી ગયું, આવી ગયું. અરે, લઈ ગયું. તે આવી ગયું. સાચું બોલ કેટલી પ્રેક્ટિસ કરી પ્રેક્ટિસ તો કરી હશે જો આપણે હતા ને એટલે કાંઈ આપણે હવે જોયું ખાઈ તો નથી. કર્યું હશે કલર આપણને કાંઈ લાગ્યો ખબર નથી એટલે આપણે કેવું હોય. એને જોઈ મેં જોઈ ખરેખર practice. કહું મેં ત્યારે જોયું તું ને તો મને આઈડિયા આવ્યો તો કે આપણે બિસ્કિટની ગેમ રમશું પણ અત્યારે કાઢ્યું ને તો મને યાદ આવ્યું આસિફ જેવો આવ્યો તો કીધું યાર ઓકે કાઈ વાંધો નહીં હાલો આપણને ખબર વગર ના મમ્મી. એમાં હું કેમ એમાં કેવી એમાં આ- એમાં એમાં જીતી કેમ ખબર મારો મોઢાનો એરિયા જરાક વધારે આઈથી રન વધારે કાપવું પડે મારે આમ ફેલાયેલો જ છે તમે કયો ને તું ફેલાયેલી હો તમારો મોઢાનો એરિયો ફેલાયેલો જ છે આ કેવું માયદું ઓમ એમ કે જાડિયો પાડ્યો હો અને ઓમ એમ કે તું એરિયો તારો નામ આવ્યો ને એટલે વાહ તારે જાદુ હરાવે. આ પૂછ્યું મુઈસુ હલવાઈ ગયો એ ઓલો બે આ બિસ્કિટ માં ઓલા કાણા હોય ને તે બે ચાર મુઈસુ હલવાઈ ગયા ત્યાંથી પણ નીકળે કઈ રીતે હવે તો બધાય બાના આવે ના ના ઈ એવું રીતે સાચું કાઈ મુઈસુ માં જ હલવાઈ ગયો તો પણ મજા આવી ને મજા આવી નાઈસ મજા આવી હમ. એક વાર પપ્પા હુઈ ગયા હે એક વાર પપ્પા ને મમ્મી કરાવી હે હા પપ્પા ને મમ્મી આ કરજા તો બે મજા આવે તો એમ કરો ને અત્યારે જ કરી નાખી. પપ્પા હુઈ ગયા પપ્પા હે. હુઈ ગયા એટલે કોપર પછી પાછો જાઉં હું પ્રોગ્રામ જોવા હવે પ્રોગ્રામ જોઈ લઉં આખો એન્જોય કરી લઉં મટકી ફોડવાના હે એ બધું તમને બતાવો આયા ફૂલ મોજ ચાલે હે બધાયની હું પરફોર્મન્સ જોવા માટે ગયો હતો પણ હું પહોંચ્યો ને ત્યાં સુધી લગભગ પરફોર્મન્સ પતી ગયા હતા તો ઇનામ વિતરણ ને એવું બધું ચાલુ હતું ને પછી છેલ્લે બધાએ મટકી ફોડી ને બધાએ રાસ ગરબા લીધા ને બધાએ નાચ્યા છોકરા તો મજા આવી ગઈ બધા છોકરાઓને ને બધાને તો ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ તમને અમારો વિડીયો ગમ્યો તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ